i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ગોવિંદ ગુરુ લીંબડીની તાલુકા પંચાયત લીંબડી એક સીટના ભાજપના ઉમેદવાર બિનહરીફ અપક્ષ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ફોર્મ ખેંચી લેતા શ્રી ભરવાડ અશોકભાઈ ચંદુભાઈ બિનહરીફ ચૂંટાયા। મળતી માહિતી મુજબ ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાની લીંબડી એક સીટના ઉમેદવાર શ્રી અશોકભાઈ ચંદુભાઈ ભરવાડ દ્વારા ભાજપના મેન્ડેટ મળતા ફોર્મ ભરતા અને તેમની સામે એક અપક્ષ અને એક આમ આદમી પાર્ટીના ઉમેદવારી ભરી હતી। તારીખ 15/4/2026ના રોજ ફોર્મ પરત ખેંચવાના દિવસે માનનીય ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા, લલિતભાઈ ભુરિયા, કૃષ્ણરાજ ભુરિયા અને લીંબડી ગામના પ્રથમ નાગરિક એવા લીંબડીના સરપંચશ્રી અને મંત્રીશ્રી બાપુની મહેનતથી આ સીટની બિનહરીફ કરી ભાજપની એક સીટ બિનહરીફ જાહેર કરવામાં આવી છે। ભાજપમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી અને લીંબડીમાં ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવી ખુશાલી મનાવી હતી। લીંબડી તાલુકામાં ભાજપનું પત્તું ખુલ્લી તમામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત જીત હાંસલ કરવાની શુભ શરૂઆત થઈ ચૂકી છે। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।